વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 5, ચેપ્ટરનું નામ છે સજીવનો પાયાનો એકમ, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને શરૂઆતથી જ આપણે મિત્રો જેમ જોઈ ગયા છીએ કે કોષ વિશેની અહીંયા વાત થઈ. સજીવનો પાયાનો એકમ તરીકે કોષ હોય છે. કોષ એટલે અતિ સૂક્ષ્મ એવો ભાગ, શરીરનો અતિ સૂક્ષ્મ એવો ભાગ. અને વિસ્તારપૂર્વક આપણે જેમ આગળ વધ્યા તેમ જોતા ગયા કે કોષની અંદર ઘણું બધું આવેલું હોય છે. કોષ હોય છે એ કોષની બહારના ભાગમાં કોષરસ પટલ આવેલું હોય છે. ત્યારબાદ જેમ આપણે અંદર જઈએ તેમ કોષરસ આવેલો હોય છે અને ત્યારબાદ એના કેન્દ્ર સ્થાને કોષ કેન્દ્ર હોય છે. તો મિત્રો, કોષ કેન્દ્રમાં પણ આપણે જોયું કે કોષ કેન્દ્રની ફરતે પણ પટલ હોય છે, તો એને કોષ કેન્દ્ર પટલ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. ત્યારબાદ એ જે કોષ છે એ કોષના કેન્દ્રમાં એ ડીએનએ આવેલા હોય છે અને તેમાં આપણે વિસ્તારપૂર્વક આગળ માહિતીઓ જોઈ ગયા છીએ. તો મિત્રો, ત્યારબાદ આપણે આગળ વધીએ કે જ્યારે પહેલાંનો સમય હતો અને જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જ્યારે શોધ નહોતી થઈ ત્યારે, મિત્રો ક્યારની વાત છે, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ ત્યારે શું હતું તો કે જે માઇક્રોસ્કોપ હતા, સાદા માઇક્રોસ્કોપ, અને માઇક્રોસ્કોપની મદદથી આપણે એ કોષ વિશેની માહિતીઓ જોતા હતા. કોષ વિશેની માહિતીઓમાં માત્ર આપણને અતિ સૂક્ષ્મ ભાગ સ્વરૂપે કોષ કેન્દ્ર જ મળી આવ્યો હતો, પરંતુ વિસ્તારપૂર્વક જ્યારે તેનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આપણને ખબર પડી કે જે કોષની અંદર કોષ રસ હોય છે એ કોષ રસની અંદર પણ ઘણું બધું આવેલું હોય છે. તો એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની દેન છે. આપણે એમ કહી શકીએ કે આપણને કોષનો વિસ્તારપૂર્વકનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પછી જ થયો છે. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું એક ખૂબ સારું એવું કાર્ય છે એમ આપણે કહી શકીએ. તો મિત્રો, આપણે આજે આગળ વધવાનું છે. આપણો નવો ટોપિક છે કોષીય અંગિકાઓ, બરાબર. કોષીય અંગિકાઓ મિત્રો, જેમ માનવ શરીરમાં અલગ અલગ અંગો આવેલા હોય છે, બરાબર, અને ઘણા બધી અંગિકાઓ પણ આવેલી હોય છે, તો એવી જ રીતના કોઈ પણ કોષ હોય તો કોષની અંદર પણ વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. આવી વિવિધ અંગિકાઓને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, કોષીય અંગિકાઓ ક્યાં જોવા મળે છે, પહેલો પ્રશ્ન આપણને એમ થાય, તો એના જવાબ સ્વરૂપે આપણે એમ કહી શકીએ કે મિત્રો, કોષ મિત્રો બે પ્રકારના હોય છે. એ તો આપણને પહેલેથી ખબર છે. પહેલો કોષ તો કે આદિ કોષ, બરાબર. આદિ કોષ કેન્દ્રી કોષ, જે કેવો હોય છે, નિર્જીવ સ્વરૂપે હોય છે. શું કામ નિર્જીવ સ્વરૂપે હોય છે તો કે તેમાં કોષરસ હોતો નથી, બરાબર, અથવા તેને પ્રાથમિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત બીજો પ્રકાર કયો હતો મિત્રો, તો કે સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષ કેવો છે તો કે જીવિત કોષ છે. જીવિત કોષ શું કામ મિત્રો, તો કે તેમાં કોષરસ આવેલો હોય છે. તો આ જે જીવિત કોષ છે, જેને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે, એની અંદર જે કોષરસ હોય છે એને ઈ કોષરસમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વડે આપણે અભ્યાસ કરીએ તો આપણને વિવિધ પ્રકારની અંગિકાઓ પણ જોવા મળે છે. તો એ કઈ વિવિધ પ્રકારની અંગિકાઓ છે, તો અહીંયા નામ આપણને આપેલા છે કે અગત્યની જે કાંઈ અંગિકાઓ છે એ અગત્યની અંગિકાઓમાં 6 પ્રકારની છે. જેમાં પહેલો પ્રકાર છે અંતઃકોષરસ જાળ અંગિકા, ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની. આમ 6 પ્રકારની કોષીય અંગિકાઓ એ આપણને આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા આજના લેક્ચરમાં પહેલી 3 જે અંગિકાઓ છે એ અંગિકાઓ વિશે માહિતી મેળવવાની છે. તો પહેલી 3 અંગિકાઓ કઈ થઈ મિત્રો, તો કે આ જે પહેલી 3 અંગિકાઓ છે, આ 3 વિશે અત્યારે આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો, પહેલું અંતઃકોષરસ ઝાડ છે. અંતઃકોષરસ ઝાડ વિશે અત્યારે માહિતી મેળવીએ. અંતઃકોષરસ ઝાડ શું છે, ક્યાં જોવા મળે છે, તેનું કાર્ય શું છે, સ્થાન શું છે, તેની રચના શું છે, પ્રકાર શું છે, આ બધા વિશે અત્યારે આપણે માહિતી મેળવવાની છે. તો પહેલી વાત આપણે અંતઃકોષરસ ઝાડ છે મિત્રો. અંતઃકોષરસ ઝાડને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, આ નામ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો કે એને અંતઃકોષરસ ઝાડને એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અંતઃકોષરસ ઝાડ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ તરીકે તેને ઓળખવામાં આવે છે, બરાબર. તો આને શોર્ટ ફોર્મ સ્વરૂપે કેમ ઓળખાય, તો કે ER તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે લખવું હોય, અંતઃકોષરસ ઝાડને ER સ્વરૂપે ઓળખવામાં આવે છે, અંતઃકોષરસ ઝાડ. ઓકે. ત્યારબાદ તેનું જો આપણે સ્થાન જોવું હોય તો કે આ અંતઃકોષરસ ઝાડ
કોષરસ ઝાડ છે એ એનું સ્થાન ક્યાં છે? કોષની અંદર એનું સ્થાન ક્યાં છે? કોષની અંદર જે કોષરસ હોય છે ત્યાં તેનું સ્થાન ક્યાં આવેલું હોય છે? તો સ્થાનમાં આપણે એમ કહીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં સમગ્ર કોષરસના વિસ્તારમાં સરખી રીતે પથરાયેલ પટલમય રચના છે. તો કે એ જે સુકોષ કેન્દ્રીય કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષમાં આખા કોષમાં એ કોષ છે, કોષરસ છે, એ કોષરસમાં આખામાં સમગ્ર રીતના એક સરખી રીતના ફેલાયેલું હોય છે. શું? તો કે અંતઃકોષરસ ઝાડ. બરોબર. અને શું કીધું અહીંયા? પટલમય રચના છે. પટલમય રચના એટલે શું છે? તો કે એક ઉપર એક એમ થપ્પીઓ આવેલી હોય છે. એટલે કે એ થપ્પી સ્વરૂપની રચના છે. થપ્પીઓ એટલે તો કે આ એક અંતઃકોષરસ ઝાડ છે. જો એને જોવામાં આવે તો એ ઘણી બધી હોય, એમાંથી કોઈ પણ એક લઈ લઈએ તો એની રચના આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. પરંતુ કોઈ પણ એક આપણે અંતઃકોષરસ ઝાડને આપણે જો લઈ લે તો એક ઉપર એક એમ થપ્પીઓ આવેલી હોય છે. એટલે એમ કીધું છે કે પટલમય રચના ધરાવે છે. ત્યારબાદ તેની રચના આપણે જોઈ હોય વિસ્તારપૂર્વકની તો કેવી? તો કે તે એક લાંબી નલિકામય ગોળાકાર. જોજો કેવી રચના કીધી છે? તો કે એક લાંબી નલિકા એટલે નળી કહીએ. બરોબર. નળી કેવી હોય? તો મિત્ર ગોળાકાર હોય. બરોબર. એટલે અહીંયા આપણને કીધું છે તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ. કોથળી હોય, કોથળી જબલું કોઈ પણ લઈએ આપણે કે અથવા કોઈ પણ કોથળી છે, કોથળીને એ પુટિકાઓ એટલે શું થયું? એટલે કે કોથળીનું આખી જો ગોળાકાર રચના હોય છે, બરોબર, એને પુટિકા કહીએ આપણે. ગોળાકાર જે ભાગ હોય છે એ તો કોથળી જેવી પુટિકા જેવી રચનાઓની બનેલી જાળીમય સ્વરૂપ ધરાવે છે. તો કે એ આખી કેવી છે? તો કે નલિકા સ્વરૂપ ધરાવે છે. બરોબર. અને કોથળી જેવી પુટિકા એટલે કે એની બહારના ભાગમાં કોથળી જેવી પુટિકાઓ આવેલી હોય છે. અને આ બધું સમગ્ર ભાગ છે એ કેવો હોય છે? તો કે જાળી જેવી રચના. આમ જોઈએ ઉપરથી તો એ જાળી જેવી રચના ધરાવે છે એમ આપણે કહીએ. બરોબર. આગળ વાત કરીએ મિત્રો તેની રચનામાં જ કોની? તો કે અંતઃકોષરસ ઝાડ છે. અંતઃકોષરસ ઝાડની રચનામાં જો આપણે આગળ વધવું હોય મિત્રો તો આપણે એમ કહી શકીએ કે આ રચના કોષપટલની રચનાને સમાન હોય છે. બરોબર. આ રચના કોષરસ પટલ જે આવેલું હોય છે એને સમાન હોય છે. કોષરસ પટલની રચના જેવી હોય છે ને એને સમાન હોય છે. ઉપરાંત વિવિધ કોષોમાં વિવિધ રચના એ ધરાવે છે. તો કે કોઈ પણ એક કોષ લઈ લીધો, સજીવ કોષ કોઈ પણ, તો એમાં જે રચના આવે એવી જ બીજા કોઈ પણ પ્રકારનો સજીવ હોય એની અંદર જે કોષરસની અંદર જે રચના હોય, બરાબર, એવી રચના ના હોય. બધામાં અલગ અલગ પ્રકારની હોય. એટલે કીધું છે કે વિવિધ કોષરસમાં વિવિધ પ્રકારની તેની રચના હોય છે, પરંતુ તે હંમેશા જાળીરૂપ હોય છે. એટલે કે આમ વિવિધ કોષમાં વિવિધ સ્વરૂપે તો જોવા મળે જ છે, પરંતુ તેનો મુખ્ય શું છે? તો કે એ જાળી રૂપ જ હોય છે. કોઈ પણ પ્રકારે એ અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. દરેક કોષમાં અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. તેનો આકાર અલગ અલગ હોય છે, પરંતુ તે જાળીમય તો હોય જ છે, આપણે એમ કહી શકીએ. ત્યારબાદ મિત્રો અંતઃકોષરસ ઝાડ છે એના જો આપણે પ્રકાર વિશે માહિતી મેળવવી હોય તો બે પ્રકાર છે. કેટલા? બે પ્રકાર. એક ખડબચડ્યું અને એક લીસી. આને કહીએ ખડબચડી અથવા કણિકામય કહીએ. કણિકામય શું કામ કીધું? કે એ ખડબચડું એટલે કે ઉપર એ જે અંતઃકોષરસ ઝાડ છે, બરાબર, અંતઃકોષરસ ઝાડની ઉપરના ભાગમાં નાના કણો આવેલા હોય છે, ટપકાઓ આપેલા હોય છે, જેના કારણે એ જે અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી કેવી હોય છે? ખરબચડી જેવી લાગે છે. એટલે પહેલો પ્રકાર કેવો કીધો? તો કે ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ. મિત્રો ખરબચડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે રફ કહેવાય, રફ. બરોબર. અને અંતઃકોષરસ ઝાડને તો આપણને ખબર જ છે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પહેલો જે પ્રકાર છે ખરબચડી, એ ખરબચડી પ્રકારને આપણે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે તો એને શોર્ટ ફોર્મ સ્વરૂપે RER તરીકે ઓળખવામાં આવે છે. RER નું ફૂલ ફોર્મ એમ તમને પૂછવામાં આવે કે RER નું ફૂલ ફોર્મ શું? તો આપણે કહી શકીએ કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ RER નું ફૂલ ફોર્મ છે. અને એનું ગુજરાતી શું થાય છે? રફ આવે. એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ એમ કહી શકીએ. બરાબર. આગળ વધીએ મિત્રો. અહીંયા રફ શું કામ હોય છે? રફ હોય છે ઉપર કણ સ્વરૂપ આવે છે. અહીંયા કણિકામય કીધું છે એટલે કે કણ
ઉપર નાના કણ આવેલા હોય છે. તો એ નાના કણ શેના બનેલા હોય છે? તો મિત્રો એ જે આપણે અંતઃકોષરસ ઝાડ વિશે અભ્યાસ કરીએ છીએ એ અંતઃકોષરસ ઝાડની ઉપરના ભાગમાં જે કણવાળો ભાગ આવેલો હોય છે એ રિબોઝોમનો બનેલો હોય છે. કોનો? રિબોઝોમ્સનો બનેલો હોય છે. અને આ રિબોઝોમ્સ છે મિત્રો એ શેનું બનેલું હોય છે? તો કે પ્રોટીન સંશ્લેષણનું તે કાર્ય કરે છે. એ જે રિબોઝોમ્સ છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. સંશ્લેષણ શબ્દ આપણી સામે નવો આવે છે. આ સંશ્લેષણ એટલે શું? તો કે કોઈ પણ કોષ હોય મિત્રો, એ કોષની અંદર જે પ્રોટીન હોય છે એ પ્રોટીનને ગ્રહણ કરવાનું, ત્યારબાદ તેને પાચન કરવાનું, અને પાચન કરી અને પોતાની અંદર જ તેનો સમાવેશ કરવાનું. આખી સમગ્ર જે કંઈ ઘટના છે એને સંશ્લેષણ આપણે નામ આપી શકીએ. તો અહીંયા આપણને ખબર પડી કે રિબોઝોમ્સ છે એ અહીંયા અંતઃકોષરસ ઝાડની ઉપરના ભાગમાં કણ સ્વરૂપે આવેલા હોય છે, માટે તે ખરબચડી રચના જેવું આપણને જોવા મળે છે. અને એ ખરબચડી રચનામાં રિબોઝોમ્સ આવેલા હોય છે ને એ રિબોઝોમ્સનું કામ પ્રોટીન સંશ્લેષણનું હોય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત આગળ વધારીએ કે લીસી અંતઃકોષરસ ઝાડ બીજો પ્રકાર છે. પહેલો પ્રકાર તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ, બીજો પ્રકાર છે લીસી અંતઃકોષરસ ઝાડ. તો લીસી એટલે જેને આપણે સ્મૂધ કહીએ છીએ. તો આનું ઇંગ્લિશમાં નામ આપણે શું કહી શકીએ? તો કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરોબર. તો આનું શોર્ટ ફોર્મ શું થશે મિત્રો? શોર્ટ ફોર્મ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે SER. તો SER નું આપણને અહીંયા ફૂલ ફોર્મ મળે છે. તો આ લીસી અંતઃકોષરસ ઝાડ શું કામ? તો એ લીસી શું કામ હોય છે? સિમ્પલ વસ્તુ મિત્રો, સિમ્પલ. શું? તો કે તેની જે બાહ્ય સપાટી છે, કોષરસ ઝાડ છે એ કોષરસ ઝાડની બાહ્ય સપાટી છે, એ બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ્સ ન આવેલા હોય, માટે તે લીછું હોય. તો તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી એમ કહી શકીએ. ઓકે. તે લિપિડ અને સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે. કોણ? તો કે લીસી અંતઃકોષરસ ઝાડ તે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. જાણો, લિપિડ અને સ્ટીરોઇડ એ બેનું સંશ્લેષણ કરે છે. તો આનું મુખ્ય કાર્ય લીસી અંતઃકોષરસ ઝાડનું જે મુખ્ય કાર્ય છે એ લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવાનું હોય છે. તો ત્યારબાદ આપણે આગળ કાર્યમાં વધીએ કે એ જે અંતઃકોષરસ ઝાડ છે તેનું કાર્ય આપણે ડિટેલમાં આગળ વાત કરવી હોય તો તેના 4 કાર્યો છે મિત્રો. 4 કાર્યોને આપણે જો અત્યારે વર્ણવવા હોય તો એને કઈ રીતના વર્ણવી શકાય? તો પહેલું કાર્ય, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે વિવિધ દ્રવ્યો જે આવેલા હોય એ વિવિધ દ્રવ્યોનું વહન કરવા માટે, એટલે કે વહેવડાવવા માટે એ મુખ્ય કાર્યરત હોય છે. બરાબર. ત્યારબાદ બીજું કાર્ય શું છે તેનું? કોનું? તો કે અંતઃકોષરસ ઝાડનું બીજું કાર્ય આપણે કહીએ કે કોષના અગત્યના કાર્યો માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કોષના જે અગત્યના કાર્યો, કોષ જે કંઈ કાર્યો કરતા હોય એમાંથી જે કંઈ અગત્યના કાર્યો છે એ અગત્યના કાર્યો માટે આ અંતઃકોષરસ ઝાડ છે એ પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. બરાબર. કેટલાક પ્રોટીન અને લિપિડ એ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. કોષરસ પટલ છે, બરાબર, કોષની ફરતે જે કંઈ પટલ આવેલું હોય છે એ કોષરસ પટલનું નિર્માણ કરવા માટે કેટલાક લિપિડ અને પ્રોટીન અગત્યનો ભાગ ભજવે છે. પણ એ કોષરસ પટલમાં જે કાંઈ કોષરસ પટલ જેનો બનેલો છે લિપિડ અને શેનો કીધું? પ્રોટીનનો. એ પ્રોટીન પાછળ કોણ બનાવે છે? તો કે અંતઃકોષરસ ઝાડ છે એ બનાવે છે. અને અંતઃકોષરસ ઝાડ છે એ ત્યાં એ કોષરસ પટલમાં એ ઉપયોગી છે. બરાબર. જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. અને અંતઃકોષરસ ઝાડ છે એ શું કીધું? તો કે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. ઉત્સેચક તરીકે અથવા અંતઃસ્ત્રાવ તરીકે, શરીરની અંદર જે કંઈ અંતઃસ્ત્રાવો આવેલા હોય એ અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. બરાબર. ત્યારબાદ ત્રીજું એનું કાર્ય
કે કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. એનું ત્રીજું કાર્ય થયું. ચોથું કાર્ય કે પ્રાણીઓનું યકૃત કોષમાં પ્રાણીઓના યકૃત કોષ, પ્રાણીઓ અંદર જે કંઈ યકૃત આવેલું હોય છે એ યકૃત કોષમાં કોષના જે કાંઈ સમૂહો આવેલા હોય છે એ યકૃત કોષના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો કે યકૃતમાં એ જે કંઈ આપણે ખોરાક લઈએ છીએ બરાબર, અને પછી ત્યારબાદ અમુક વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો હોય છે, ઝેરી દ્રવ્યો જાય છે. એ વિષારી દ્રવ્યોનું વિષારી દ્રવ્યો અથવા આપણે એમ કહીએ કે કોઈ પણ દવાઓ લઈએ આપણે, એ દવાઓ સીધી યકૃતમાં જાય બરાબર. આમ ત્યાર પછી યકૃતમાં જતી હોય તો એ જે કાંઈ અમુક ઝેરી દ્રવ્યો છે અથવા દવાઓ છે એ ઝેરી દ્રવ્યો અથવા દવાઓનું બિનઝેરી દ્રવ્યોમાં રૂપાંતરણ કરવાનું આનું કાર્ય છે અંતઃકોષરસ ઝાડનું. તો આપણે અંતઃકોષરસ ઝાડ વિશે એટલી માહિતી સમજ્યા બાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ બીજું ગોલ્ગી પ્રસાધન છે. કોષીય અંગિકાઓમાં ગોલ્ગી પ્રસાધન. તો ગોલ્ગી પ્રસાધન એ શું છે, તેની શોધ, સ્થાન, રચના, કાર્ય એ બધા વિશે અત્યારે માહિતી લઈએ. ચાલો કે કેમિલો ગોલ્ગી નામનો એક વૈજ્ઞાનિક હતા મિત્રો. એ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ ગોલ્ગી પ્રસાધન એ શોધી કાઢ્યું બરાબર, અને એના નામ ઉપરથી જ એ જે અંગિકા છે એ અંગિકાનું નામ ગોલ્ગી પ્રસાધન આપ્યું. તો એ જે સંશોધન છે, સંશોધન એક અંગિકા વિશે સંશોધન આ કેમિલો ગોલ્ગી, આ નામ પણ યાદ રાખવાનું છે કે ગોલ્ગી પ્રસાધન અંગિકાનું સંશોધન કોણે કર્યું? તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એ અંગિકાનું સંશોધન કર્યું, અને એના નામ ઉપરથી જ એ અંગિકા છે, અંગિકાનું નામ કેમિલો ગોલ્ગી નામ આપવામાં આવ્યું. ત્યારબાદ તેનું સ્થાન જોઈ લઈએ મિત્રો. કોષ હોય, કોષની અંદર તેનું સ્થાન કઈ જગ્યાએ આવેલું હોય છે. જો હજી શું કીધું છે કે એ પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં બંનેમાં જોવા મળે છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં આ ગોલ્ગી પ્રસાધન અંગિકા છે એ બંને જગ્યાએ જોવા મળે છે. ત્યારબાદ તેની રચના જોઈએ મિત્રો કે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. તો કે આ ગોલ્ગી પ્રસાધન કેવી હોય છે રચનાને? તો કે એકબીજાને સમાંતર ગોઠવેલી પુટિકાઓ સ્વરૂપે તેની રચના થયેલી હોય છે. એકબીજાને સમાંતર થપ્પીઓ લાગેલી હોય છે બરાબર. ટેક્સ્ટ બુકમાં આપણને આકૃતિ આપેલી હોય છે જેમાં આપણે સ્પષ્ટ સ્વરૂપે તેને જોઈ શકીએ છીએ. અને આવી જે પુટિકા જેવી રચના હોય છે ગોલ્ગી પ્રસાધનની, પુટિકા જેવી રચના, તેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. થપ્પીઓ એક પ્રકારની એકમાંથી એક થપ્પીઓ જે આવેલી હોય છે એ થપ્પીઓ, આવી પુટિકા જેવી રચના હોય છે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે બરાબર. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલા હોય છે. શું કીધું? ગોલ્ગી પ્રસાધનના જે પટલો હોય છે એ થપ્પીઓ એ ઘણી વખત આ ગોલ્ગી પ્રસાધનની જે થપ્પીઓ હોય છે એ અંતઃકોષરસ ઝાડ છે એની થપ્પીઓ સાથે ઘણી વખત જોડાણમાં હોય છે, એટલે કે નજીક હોય એટલે જોડાયેલી હોય એવું પણ બની શકે છે. ત્યારબાદ તેના કાર્યો કીધા છે. ગોલ્ગી પ્રસાધન છે તેના કાર્યો 4 છે મિત્રો. તો તેના જે 4 કાર્યો છે એ 4 કાર્યો વિશે જો આપણે માહિતી લેવી હોય તો એમાં પ્રથમ કાર્ય છે કે અંતઃકોષરસ ઝાડ. આ અંતઃકોષરસ ઝાડ છે એ અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા, એટલે કે અહીંથી જે કંઈ દ્રવ્યો સંશ્લેષિત કરે છે એ દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરે છે. આના દ્વારા જે કાંઈ આ જે અંતઃકોષરસ ઝાડ છે એના દ્વારા સંશ્લેષિત દ્રવ્યો હોય એ સંશ્લેષિત દ્રવ્યોનું કોષની અંદર અથવા કોષની બહાર એ આદાન પ્રદાન કરવા માટેનું મુખ્ય કાર્ય એ ગોલ્ગી પ્રસાધન કરે છે. ત્યારબાદ બીજું કાર્ય શું છે? તો કે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. જે કંઈ પણ નિપજ મળતી હોય બરાબર, જે કંઈ કાર્ય થાય છે કોષની અંદર કાર્ય થયા બાદ તેની જે કાંઈ નિપજ હોય છે એ નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. ત્યારબાદ ત્રીજું કાર્ય છે કે કેટલાક
કેટલાક કિસ્સામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય પણ ગોલ્ગી પ્રસાધન કરતી હોય છે. સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય અહીં ગોલ્ગી પ્રસાધન કરતું હોય છે. ત્યારબાદ ચોથું કાર્ય જે છે એ શું છે તો કે તે લાઇસોઝોમ અંગિકાઓના નિર્માણ સાથે સંકળાયેલી છે. તો કે આ લાઇસોઝોમ જે અંગિકા છે એ લાઇસોઝોમ અંગિકાઓના નિર્માણ સાથે તે સંકળાયેલી અંગિકા છે ગોલ્ગી પ્રસાધન. તો આપણે અહીં ગોલ્ગી પ્રસાધન વિશે માહિતી મેળવ્યા બાદ લાઇસોઝોમ વિશે માહિતી મેળવીએ. લાઇસોઝોમ જે અંગિકા છે તો આ જે લાઇસોઝોમ અંગિકા છે મિત્રો તેની આપણે અત્યારે ઉત્પત્તિ, સંરચના, મહત્વ અને તેની જે કાંઈ હાનિકારકતા છે તેના વિશે અત્યારે વાત કરીએ. ચાલો જી, આ જે લાઇસોઝોમ છે, લાઇસોઝોમ અંગિકા, તેની ઉત્પત્તિ આપણે વાત કરીએ. તો તેની ઉત્પત્તિ તો કે ગોલ્ગી પ્રસાધન આવી રહ્યું, જો આપણે વાત કરીએ કે તેની સાથે સંકળાયેલી છે, બરાબર. આ ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોઝોમ સાથે સંકળાયેલી છે એમ વાત કરીએ આપણે. તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. ગોલ્ગી પ્રસાધનની જે પુટિકાઓ હોય છે, પુટિકાઓ એમાં જે આવેલી હોય છે એ પુટિકાઓ સ્વરૂપે લાઇસોઝોમ ત્યાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે એ ગોલ્ગી પ્રસાધનમાંથી જ ઉત્પન્ન થયેલી અંગિકા છે લાઇસોઝોમ્સ. તેની રચના તો કે સંરચના તો કે પાચક ઉત્સેચકો ધરાવતી પટલીય કોથળી જેવી રચના છે. પાચક ઉત્સેચકો જે કંઈ હોય, બરોબર, પાચક ઉત્સેચકો એ ધરાવે છે. કોણ? તો કે લાઇસોઝોમ. લાઇસોઝોમ કોષની અંદર પાચક ઉત્સેચક ધરાવે છે. એટલે કે પાચક ઉત્સેચકો ધરાવતી પટલીય કોથળીઓ જેવી રચના છે, બરોબર. લાઇસોઝોમ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ દ્વારા નિર્માણ પામે છે. શું કહ્યું? તો કે લાઇસોઝોમ છે એના જે ઉત્સેચકો છે કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામતા હોય છે. તેનું મહત્વ, પહેલું મહત્વ જોઈએ તો કે લાઇસોઝોમ પાચક અંગિકા તરીકે મહત્વ ધરાવે છે. તો કે આ જે લાઇસોઝોમ છે એ પાચક અંગિકા તરીકે કાર્ય કરે છે. કોષની અંદર એ જે કંઈ કોષ કાર્ય કરી લે ત્યારબાદ એનો જે કંઈ કચરો હોય છે એ કચરાનું તે પાચન કરી નાખે છે. એટલે એને પાચક અંગિકા અથવા પાચક અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે બધા જ કાર્બનિક દ્રવ્યો, કોષની અંદર જે કંઈ કાર્બનિક દ્રવ્યો હોય એ બધા જ કાર્બનિક દ્રવ્યોને પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. કોણ? લાઇસોઝોમ, બરોબર. કાર્બનિક જે કાંઈ દ્રવ્યો હોય એને તોડીને પછી એને પાચન કરવાનું એક કાર્ય કરતું હોય છે. ત્યારબાદ બીજું વાત કરીએ આપણે કે બીજું મહત્વ શું છે કોનું? તો કે લાઇસોઝોમનું તે કોઈ પણ બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક જેવા દ્રવ્યો તેમજ તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે લાઇસોઝોમ છે એ લાઇસોઝોમ કોષને સ્વચ્છ સુઘડ રાખવાનું કામકાજ કરે છે એમ કહી શકીએ. ઓકે, પણ એ અમુક અંશે હાનિકારક પણ હોય છે. શું કામ હાનિકારક હોય છે? તો કે તે સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. એટલે કે કોષની અંદર એ ખૂબ જ સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. ઘણી વખત શું થાય તો કે અહીંયા શું કીધું કે કોષની બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક જેવા દ્રવ્યો છે ઉપરાંત તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી કોષીય અંગિકાઓ હોય તેનું તે પાચન કરે છે. ઘણી વખત એવું થાય કે એ જે કંઈ પાચક ઉત્સેચકો છે એ પાચક ઉત્સેચકો એ આ જે લાઇસોઝોમ છે લાઇસોઝોમની પુટિકાઓમાં આવેલા હોય છે. તો એ પુટિકાઓમાં લાઇસોઝોમની અંદર જે પુટિકાઓ આવેલી હોય છે એની અંદર આવેલા જે કંઈ સક્રિય પાચક ઉત્સેચકો છે એ પાચક ઉત્સેચકો ઘણી વખત આ પુટિકાઓ તૂટી જાય તો શું થાય તો કે એ પાચક ઉત્સેચકો છે એ ઘણી વખત એ કોથળીઓ પુટિકાઓ ફાટવાના કારણે એ સમગ્ર કોષમાં ફેલાઈ જાય છે અને
પરિણામે શું થાય છે કે સમગ્ર કોષમાં આવેલી જે કાંઈ અંગિકાઓ છે એ અંગિકાઓનું આ પાચક ઉત્સેચકો એ શું કરી નાખે છે? પાચન કરી નાખે છે અને એ કોષ છે એ કોષને નાશ કરી નાખે છે. એટલે જ મિત્રો, એટલે જ આ જે લાઇસોઝોમ છે એ લાઇસોઝોમને એ જે કોષ હોય છે કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો એને લખાણ સ્વરૂપે આપણે અહીંયા સમજી લઈએ કે તેની હાનિકારકતા શું છે. તો કે એ કેટલી હદે હાનિકારક છે કોષની અંદર. તો કે કોષીય પાચન દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કોષની આત્મઘાતી કોથળી તરીકે લાઇસોઝોમને શું કામ વર્ણવવામાં આવે છે અથવા શું કામ તેને કહેવામાં આવે છે? તો આપણે કારણ સ્વરૂપે આમ લખી શકીએ, જે અત્યારે આપણે અહીંયા તેની હાનિકારકતામાં સમજ્યા. બરાબર. તો મિત્રો, આપણે અત્યારે આ પ્રથમ 3 કોષીય અંગિકાઓ છે તેના વિશે અત્યારે માહિતી મેળવી. ત્યારબાદ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કણાભ સૂત્રો, રંજક કણ અને રસધાની વિશે ઊંડાણપૂર્વકની માહિતી મેળવશું. ત્યાં સુધી અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.